સુઈગામ પોલીસ દ્વારા ભરડવા ગામમાંથી 7,15,000નો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી ઝડપાયા। સુઈગામ પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડતી સુઈગામ પોલીસ ઇન્સ્પેક્ટર H.M. પટેલ અને સુઈગામ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ભરડવા ગામે સોલાર પ્લાન્ટમાંથી સોલાર પ્લેટોની ચોરી થયેલ હતી, જે બાબતે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો। ભારતીય સંહિતા 20-23 કલમ 303, 329 અને 54 મુજબનો ગુનો દાખલ થયેલ હતો। પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુઈગામ ભાભર 3 રસ્તા પાસે આવતા એક ટ્રેક્ટરમાં 2 ઇસમો ટ્રેક્ટર સાથે જોડેલી રેકડી ઉપર સોલાર પ્લેટ ભરી લઈ આવતા હતા, ત્યારે તેમને ઊભા રાખી તેમના પાસેના ટ્રેક્ટરમાં ભરેલ સોલાર પ્લેટ બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે તેઓએ ભરડવા સોલાર પ્લાન્ટમાંથી સોલાર પ્લેટોની ચોરી કરી હતી અને રણમાં સંતાડી રાખેલ હોવાનું સ્વીકાર્યું હતું અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પકડાયેલ આરોપીઓ: વિક્રમભાઈ રામાભાઈ જાતે ઠાકોર, ઉંમર વર્ષ 25, ધંધો ડ્રાઇવિંગ, રહે રાજપુરા, દુધવા, તાલુકો સુઈગામ, જિલ્લો વાવ થરાદ। પ્રકાશભાઈ ગોવિંદરામ વાઘજીભાઈ જાતે આશલ, બ્રાહ્મણ, ઉંમર વર્ષ 31, ધંધો ખેતી, રહે ખરડોલ, તાલુકો વાવ, જિલ્લો વાવ થરાદ। રિકવર કરેલ મુદ્દામાલ: સોલાર પ્લેટ નંગ 24, કુલ કિંમત ₹3,50,000 તથા એક ટ્રેક્ટર રેકડી સહિત કિંમત ₹3,50,000 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 એમ મુદ્દામાલની કિંમત ₹7,25,000નો મુદ્દાલામ કબજે કરેલ છે। કામગીરી કરનાર અધિકારી શ્રીની વિગત: H.M. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુઈગામ પોલીસ સ્ટેશન। પ્રકાશભાઈ મેમાભાઈ, એક SI સુઈગામ તથા પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ સુઈગામ। અહેવાલ નરેશભાઈ ઠાકોર।